જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। શું તમે જાણો છો કે માતાજીને નિવેદ કરવાનું પણ એક નિયમ હોય છે। ચૈત્ર મહિનો આવી રહ્યો છે, નવરાત્રા પણ ચાલુ થશે, તો માતાજીના નિવેદ પણ ઘણી જગ્યાએ થશે। ઘણા લોકોને ચૈત્ર મહિનામાં થાય છે, ઘણા લોકોને મહા મહિનામાં થાય છે, તો ઘણાને આસો માસમાં પણ થાય છે। એમ વર્ષ દરમિયાન કોઈના કોઈ માસમાં તો બધાને માતાજીના નિવેદ થાય જ છે। પણ તમે એવું જાણ્યું હશે કે ઘણી જગ્યાએ તમે જાઓ તો તમને એવું કહે છે કે તમે માતાજીના નિવેદ કરો છો, પણ તે નિવેદ માતાજીને પૂગતા નથી। તો એનું કારણ તમે કોઈ દી જાણવાનો પ્રયોગ કર્યો છે? કારણ કે તમે તો કોઈ જ્યોતિષ કે ભુવા પાસે જાશો એટલે એ તમને આમથી આમ ને આમથી આમ એવું કંઈ પણ કહેશે। પણ મિત્રો, એટલું જરૂરથી જાણી લેજો કે જો તમારા ઘરમાં માંસ, મટન કે ઈંડા એવી કોઈ પણ વસ્તુ તમારા ચૂલે રંધાતી હોય, પછી એ જ ચૂલે તમે માતાજીનું નિવેદ કરશો, અથવા તો એ વાસણમાં પહેલાં તમે આ માંસાહાર રાંધો, ત્યારબાદ તમે માતાજીના નિવેદનો ટાઈમ આવે ત્યારે તમે એ વાસણને ધોઈ અને તેમાં માતાજીના નિવેદ રાંધો છો। જો મિત્રો તમે આવી ભૂલ કરશો તો માતાજી કોઈ દિવસ તમારા નિવેદનો સ્વીકાર નહીં કરે, અને તમે ક્યાંય પણ જોવડાવવા જાશો તો તમને ખોટા રસ્તા ચીંધશે અને તમારું ધન પણ બરબાદ થશે। એટલે એટલો નિયમ લઈ લેજો મિત્રો આજથી કે કોઈ દિવસ તમે તમારા ચૂલા ઉપર કે તમારા વાસણમાં માંસાહારનું ભોજન બનાવ્યું હોય, માંસાહાર છે એ ભોજન કહેવાતું જ નથી, પણ જો તમે આવું કરશો તો તમારા માતાજીની તમને કૃપા પણ કોઈ દિવસ નહીં મળે, અને તમારા નિવેદ છે તે માતાજી સુધી કોઈ દિવસ પહોંચશે નહીં, અને તમને માતાજીની કૃપા પણ કોઈ દી મળશે નહીં। તો જો આવું કરતા હોય તો આવી ભૂલ હવેથી કરશો નહીં, જે તમારા માટે ખૂબ લાભદાયી છે। જય માતાજી।